બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસને જાગૃત નાગરિકે લેખિતમાં રજૂઆત કરી। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો જોવા મળ્યો હતો, જેમાં ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રણવાની લાલચમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાભરમાં નગરજનોમાં ચર્ચા ઉઠવા પામી છે, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત 200 રૂપિયાની છે એ ફિરકીના 1000 થી 1200 રૂપિયા કમાવવાની લાયમાં ચાઇનીઝ દોરીને ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ ઉપર પગલાં લેવા તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ ટુ વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે। ચાઇનીઝ દોરી જે ઘાતકી છે, જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે, જેમાં પોલીસને પગલાં ભરવા માટે વિનંતી કરવામાં આવી છે। જોઈએ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરે છે। શું ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ જ રહેશે, એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। ગઈકાલે બપોરે જાગૃત નાગરિક તરીકે મેં બજારમાં જોયું કે ભાઈ મને મળતી માહિતી મુજબ કે ભાઈ ભાભરમાં ચાઇના દોરી આવેલી છે, જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી। દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી તો ચાઇનાનો માલ આવ્યો છે એ વાત 100%ની છે। જે અમને તપાસનો વિષય મૂક્યો છે, મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઇનાની દોરીથી પશુથી લઈને માનવજાત સુધીને નુકસાન કરતા છે, માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે, જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે। તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે ખરી, પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા, પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એવી રીતે કરશું કે અમે ચાઇના દોરી માગશે અને આપીશું નહીં, એવું અમે બહાર મોડ મારીશું। હવે જોવાનું રહ્યું કે કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ।